નમસ્કાર મિત્રો, જ્યારે રામે લક્ષ્મણને પૂછ્યું કે જો રાવણ સીતા માતાને છોડી દે તો શું રાવણ સાથે આપણે યુદ્ધ કરવું જોઈએ, તો લક્ષ્મણે ખૂબ જ નિડરતાથી જવાબ આપ્યો કે હા, રાવણ સાથે યુદ્ધ કરવું જ જોઈએ. કારણ કે રાવણે ફક્ત એક સ્ત્રીનું અપહરણ નથી કર્યું, પણ એણે આપણી સંસ્કૃતિ ઉપર પ્રહાર કર્યો છે, એણે આપણા વૈદિક મૂલ્યો ઉપર પ્રહાર કર્યો છે. તેથી જો આજે આપણે રાવણને જવા દઈશું તો આવનારા સમયમાં આવા બીજા ઘણા રાવણો પેદા થશે અને આ રીતે આપણી સંસ્કૃતિને વિનાશ કરવાનો પ્રયત્ન કરશે. જેથી આપણે રાવણના સાથે યુદ્ધ કરવું જોઈએ અને એને અવશ્ય મારવો જોઈએ. આ ઉપરથી મિત્રો ખબર પડે છે કે આજના કાળની અંદર પણ આવા કેટલાય રાવણો છે જે આપણા સમાજની અંદર પ્રવર્તી રહ્યા છે. એમનો નિડરતાથી સામનો આપણે કરવો જોઈએ અને એમનો નાશ કરવો જોઈએ, જેથી કરીને લક્ષ્મણ જે આદર્શરૂપ આપણને મૂકી ગયું છે, રામે જે આપણને આદર્શો આપ્યા છે, આપણી સંસ્કૃતિએ આપણને જે આદર્શો આપ્યા છે, એ આદર્શો જીવિત રહે અને આપણા જે મૂલ્યો છે, આપણા આદર્શો છે, એ આવનારી પેઢીને આપણે સારી રીતે આપી શકીએ. એ માટે આપણે હંમેશા ધર્મ, નીતિ, મૂલ્યો અને સત્ય માટે હંમેશા લડવું જોઈએ, જેથી કરીને આવા અધર્મીઓનો નાશ થાય અને અધર્મીઓ સમાજની અંદર અસ્વીકાર્ય બને. જો આવા અધર્મીઓ સમાજની અંદર સ્વીકાર્ય બની જશે તો ધીમે ધીમે 1, 2, 3, 4 એમ એ આંકડો વધતો જ જશે અને પરિણામે આપણી સંસ્કૃતિ હાસ્યામાં ધકેલાઈ જશે. માટે આવા રાવણરૂપી અધર્મીઓનો નિડરતાથી સામનો કરવો જોઈએ. થેન્ક યુ.